રાજકોટમાં યોજનારા લોકમેળા માત્ર મનોરંજનનો માહોલ જ નહીં, પરંતુ હજારો મજૂરો અને રાઇડ ધારકો માટે રોજીરોટીનું મોટું સાધન બને છે. યુપી, બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સહિતના પ્રાંતોથી લોકો અહીં આવી મેળાની તૈયારીઓમાં જોડાય છે. તેઓ રાઇડ્સ ફિટ કરે છે અને મેળા પૂરા થાય બાદ આગળના સ્થળે પ્રસ્થાન કરે છે. ત્યારે જો અમારો ખાસ અહેવાલ. રોજીરોટી મેળવવા માટે તો સમજો બિહાર છે, પછી રાજસ્થાન છે, એમપી છે, મહારાષ્ટ્ર છે, તમામ પ્રાંતના માણસો આની અંદર રોજીરોટી માટે આવતા હોય છે, જે પોતાની રાઇટ્સ પણ લઈને આવતા હોય છે અને લેબર વર્ક બી હોય છે. તમામ જગ્યાએ આખા ગુજરાતમાં જોઈએ તો ઓછામાં ઓછી 50,000 થી લાખ થી 1.5 લાખ માણસોની રોજીરોટીનો આની અંદર સ્ત્રોત હોય છે. 5 દિવસ પછી લેબર અત્યારે જે ફિટિંગ કરતા હોય પછી ખોલી અને પછી જે જ્યાં જેનો મેળો હોય એ જગ્યાએ જતા હોય છે. આ માટે એ લોકોને કેવું હોય છે કે જ્યારે માનો કે 4 સ્ટાફને જવાનું હોય છે ત્યારે એ લોકો એને ગામથી 4 સ્ટાફ બીજો બોલાવી લે, કારણ કે એ લોકો આ ફિલ્ડમાં જોડાયેલા છે વર્ષોથી. એક રાઇડમાં કેટલા મજૂરોની જરૂર પડતી હોય? એક રાઇડમાં કેવું છે કે કોઈ એવી રાઇડ હોય કે જેની અંદર 4 માણસોથી રાઇડ ચાલતી હોય, કોઈ 6 માણસોથી ચાલતી હોય, કોઈ 8 માણસોથી ચાલતી હોય. મિનિમમ 8 માણસો હોય એટલે એક રાઇડ ચાલે. અત્યારે રાજસ્થાનથી આવવાવાળો સ્ત્રોત જાજો હોય છે. જે રાજસ્થાનની અંદર એક નાનું ગામ છે ટાટોટી, કે જે વારસાઈ બચપનથી કે જ્યાં સમજો કે એની પેદાઈશ થાય ત્યારથી જ આ ફિલ્ડની અંદર હોય છે. એની નાનામાં નાનું બાળક આ ઝૂલા, ચક્કર, ચકડોળ તેમજ સમજો કે ઝૂલાની જેટલી આઈટમ આવે મેળાની મનોરંજન રાઇડ એની અંદર લોકોને બહુ અનુભવ હોય છે. કુવાની અંદર પણ સમજો કે આપણા ગુજરાતમાં પણ રાઇડર છે, મહારાષ્ટ્રમાં પણ રાઇડર છે, યુપીના પણ રાઇડર છે, પણ રાઇડરમાં ઝાઝા રાઇડર યુપીના છે. એનું કારણ કે ફિલ્ડમાં પેલી વાર મોટો કુવો જયારે આવ્યો ત્યારે ફિલ્ડ યુપી વાળાનું બનાવેલું છે. બુલંદ શહેરની અંદર આજથી બહુ વર્ષો પહેલા માટીનો ખાડો ખોદી અને એની અંદર બાઇક ચલાવતા. ઉપલેટાથી આવું છું અને અમે 10-12 જણા છીએ પરિવાર સાથે, અને અમે મેળામાં અમારું ગુજરાન ચલાવીએ છીએ. ગુજરાતમાં થાન છે, જ્યાં પણ ધાર્મિક મેળા થતા હોય ત્યાં અમે જઈને અમારું ગુજરાન ચલાવીએ છીએ. અમે અમારું સૌ પર મારા છોકરા હોય છે, ઘરના બધા હોય છે, લેબર હોય છે, 10-12 જણા હોય છે. 6-7 લેબર હોય ને 4-5 અમે ઘરના હોય ફેમિલી સાથે, 10-12 જણાની. અમે અહીંયા બનાવીએ જ છીએ. અમારા બધું ભેગું જ હોય, રાશન પાણી બધું અમે હાથે જ બનાવીએ છીએ.